ઈશ્વરીય જીવંત વચન પવિત્ર બાઇબલ આપણને કેવી રીતે પ્રાપ્ત થયું તે સમગ્ર ઇતિહાસ અહીં જોવા માંગીએ છીએ. પવિત્ર બાઇબલને લઈને ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ અહીં મળશે તેની ખાતરી આપું છું. જેવા કે પવિત્ર બાઇબલની ખરાઈ કે તેને સાતત્યને લગતા, બાઇબલ કોના દ્વારા, કેવી રીતે, ક્યાં અને કયા સંજોગોમાં લખવામાં આવ્યું, કઈ રીતે તેની જાળવણી થઈ, કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો, કઈ ભાષામાં લખાયું અને અનુવાદ થયો, પ્રોટેસ્ટન્ટ અને રોમન કેથલિક બાઇબલ વિશેના પુસ્તકો, ઈશ્વરના મહાન સેવકોએ આપેલ મહત્ત્વનો ફાળો તથા તેમના બલિદાન વિશેના પ્રશ્નો, આ અદ્ભુત અને ઈશ્વરની મહાન યોજના સહિતનો ઇતિહાસ મહત્ત્વના અને પરિવર્તન લાવનાર પ્રસંગોને ધ્યાનમાં રાખીને ટૂંકમાં રજૂ કરવા માંગીએ છીએ. આજે દુનિયામાં સૌથી વધુ વંચાતું કે વહેંચાતું કે વેચાતું જો કોઈ પુસ્તક હોય તો તે બાઇબલ છે. દુનિયાનું પ્રથમ પ્રિન્ટેડ પુસ્તક પણ બાઇબલ છે. આજે આ પવિત્ર બાઇબલ આપણને ખૂબ જ સહેલાઈથી આપણી ભાષામાં મળી રહે છે, પણ તેની પાછળ ખૂબ જ લાંબા સમયનો ઇતિહાસ છે. ઈશ્વરની મહાન યોજના છે. આ વચનના ભાષાંતરમાં તેની સાચવણી તેમજ તેની પ્રતો તૈયાર કરવી, પ્રિન્ટ કરવા પાછળ ઘણા લોકોને પકડવામાં આવ્યા, બંદીવાસમાં કે જેલમાં ધકેલવામાં આવ્યા, અસહ્ય યાતનાઓ આપવામાં આવી, એટલે સુધી કે જીવતા સળગાવી દેવામાં પણ આવ્યા. પણ માથી 24 ને 35 પ્રભુ ઈસુ પોતે કહે છે કે આકાશ તથા પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. અને તેથી જ આજે આપણી પાસે બાઇબલ છે. બાઇબલ શબ્દ ગ્રીક ભાષાના શબ્દ બિબ્લિયોસ પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ પુસ્તકો થાય છે. બાઇબલ એ પુસ્તકોનો સંગ્રહ છે અને તે બે ભાગમાં છે, જૂનો કરાર અને નવો કરાર. હિબ્રુઓના પુસ્તકના આરંભમાં કહ્યું છે તેમ પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે દેવ અનેકવાર અને અનેક પ્રકારે બોલ્યા, એ જૂનો કરાર છે. જ્યારે તે આ છેલ્લા સમયમાં પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી સાથે બોલ્યા, એ નવો કરાર છે. જૂના કરારના 39 પુસ્તકો અને નવા કરારના 27 પુસ્તકો એમ સાથે મળીને 66 પુસ્તકોનો સમાવેશ થાય છે. અને રોમન કેથલિક બાઇબલમાં એની સંખ્યા 73 પુસ્તકોની છે. જૂના કરારના પુસ્તકો મૂળ હિબ્રુ ભાષામાં લખાયા. જો કે બેબીલોનમાં દેશ નિકાલ થયા પછી યહૂદી ઇઝરાયેલી લોકબોલી અરામી ભાષા બની અને જૂના કરારના દાનિયેલ અને એઝરા પુસ્તકના કેટલાક ભાગ એ અરામી ભાષામાં લખાયા. જૂના કરારના પુસ્તકોને આપણે 3 ભાગમાં વહેંચી શકાય. એક તોરા એટલે શિક્ષણ શાસ્ત્ર કે પંચગ્રંથ. બીજું નબીમ એટલે સંદેશવાહકોના પુસ્તકો. ત્રીજું ક્યુબીમ એટલે લખાણો, અને એ ભેગા મળીને જૂનો કરાર કહેવાય છે. નવા કરારના જો ભાગ પાડીએ તો 4 ભાગમાં વહેંચી શકાય. એક 4 શુભ સંદેશ, બીજું પ્રેષિતોના કાર્યો, ત્રીજું પત્રાવલી અને ચોથું સંદર્શનો, એનો સમાવેશ થાય છે. દુનિયાના પ્રાચીન પુસ્તકોમાં જેની સૌથી વધુ પ્રતો મળેલ હોય તે બાઇબલ છે. ફક્ત નવા કરારની જ 13,000 પ્રાચીન હસ્તપ્રતો ઉપલબ્ધ છે. આ પવિત્ર બાઇબલનો ઇતિહાસ 4,000 કરતાં પણ વધુ સમયગાળાનો છે અને 1500 વર્ષના ગાળામાં અને 40 જેટલા લેખકો દ્વારા એ લખાયેલ છે. એ લેખકોમાંના કેટલાક રાજાઓ, રાજાના અધિકારીઓ, કેટલાક કવિઓ, કેટલાક યાજકો, પશુપાલકો, માછીમારો કે સામાન્ય જન હતા. અને તેનું લખાણ પણ અલગ અલગ જગાએ, જેમ કે રોમમાં, યરુસાલેમમાં, બેબીલોન એટલે ઈરાકમાં, પર્સિયા એટલે ઈરાનમાં,
ગ્રીસમાં અને તુર્કી એમ અલગ અલગ સ્થળોએ થયેલ છે. આમ છતાં પવિત્ર બાઇબલનો સાચો લેખક ઈશ્વરનો પવિત્ર આત્મા છે. તેથી એના સમગ્ર સંદેશમાં એક અનોખું સામ્ય અને આશ્ચર્યજનક સુસંગતતા જોવા મળે છે. બીજું પિત્તર 1:21 પ્રમાણે, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા. બાઇબલ કોના દ્વારા લખવામાં આવ્યું? આજે પણ આપણે જોઈએ છીએ કે કોઈ પણ અગત્યના વ્યવહાર કે કરાર કે તે લેખિતમાં હોય છે તો જ તેનું મૂલ્ય ગણાય છે. અને પવિત્ર બાઇબલ એ ઈશ્વર પિતાએ માનવજાત સાથે કરેલ કરાર છે. અને આ કરાર લેખિતમાં મળે એ ઈશ્વરની ઈચ્છા છે. તે આપણે બાઇબલમાં જોઈ શકીએ છીએ. પવિત્ર બાઇબલના લખાણની શરૂઆત એ ઈશ્વર પિતાએ પોતે જ કરી. અને પ્રથમ સિનાઈ પર્વત પર ઈશ્વર પિતાએ પોતાની આંગળીથી 10 આજ્ઞાઓ લખેલી શિલાપાટી મૂસા દ્વારા ઇઝરાયેલી પ્રજાને આપી. અને ત્યારબાદ પંચગ્રંથ લખવાના નિર્માણમાં પણ ઈશ્વર પિતાએ જ મૂસાને તૈયાર કર્યો. તેથી જ હિબ્રુ તરીકે ઇજિપ્તની ગુલામીની દશામાં જન્મ્યો હોવા છતાં મૂસાનો ઉછેર ફેરાના રાજમહેલમાં થયો, જેથી મૂસા ઇજિપ્તની સર્વ વિદ્યા શીખ્યો. સંભવત એ સમયે મિસરની ગુલામીમાંથી છુટકારો પામેલા હિબ્રુ લોકોમાં મૂસા સૌથી વધુ શિક્ષિત હશે. અહીં બાઇબલના લખાણની પાછળ ઈશ્વરની અજાયબ જેવી યોજના જોવા મળે છે. અને મૂસા દ્વારા મળેલ જૂના કરારના પ્રથમ 5 પુસ્તકો એટલે ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના અને પુનઃનિયમ એમ પંચગ્રંથ અથવા હિબ્રુમાં તોરાહ અથવા નિયમશાસ્ત્ર, તે શિક્ષણશાસ્ત્ર તરીકે પણ ઓળખાય છે. અને તેનું લેખન કાર્ય ઈસવીસન પૂર્વે 1450થી 1400ના ગાળામાં થયેલું જણાય છે. ત્યારબાદ યહોશુઆએ ઇઝરાયેલી લોકોને મૂસા બાદ કનાનમાં એટલે વચનમાં પ્રદેશમાં દોરી જવાની આગેવાની આપી. અને યહોશુઆ 8:31-35 પ્રમાણે યહોશુઆ મૂસા દ્વારા મળેલ નિયમશાસ્ત્રની લખાણમાં નકલ તૈયાર કરે છે અને એકે એક શબ્દ લોકો સમક્ષ વાંચે છે. અને એમ તે મૂસાના મરણની તથા ત્યારબાદની પણ નોંધ તૈયાર કરે છે. આ પ્રજા કનાનમાં સ્થિર થાય છે. ત્યારબાદ સમુએલ કે જે પોતે બાળપણથી યહોવા સાથે મોઢામોઢ વાત કરે છે, તે ઘણા વર્ષો સુધી ઇઝરાયેલ પ્રજાને યાજક તરીકે, ન્યાયાધીશ તરીકે અને પ્રબોધક તરીકે આગેવાની આપે છે. અને પહેલું અને બીજું સમુએલના પુસ્તકો તે ઇઝરાયેલ પ્રજા રાજા સાઉલ અને દેવના પસંદિત રાજા દાઉદનો પણ અભિષેક કરે છે. પહેલું સમુએલ 10:25 મુજબ તે ઇઝરાયેલના રાજાઓ માટે રાજનીતિ પણ લખે છે. રાજનીતિ એટલે રાજાઓ માટેના નિયમો પણ લખીને આપે છે. દાઉદ ઈશ્વરનો પસંદિત રાજા હતો. અને ગીતશાસ્ત્ર 119:97માં દાઉદ રાજા પોતે કહે છે કે હું ઈશ્વરના વચનો પર એટલો બધો પ્રેમ કરું છું કે રાત દિવસ તેનું જ મનન કરું છું. અને દાઉદ પોતે પણ કવિ અને સંગીતકાર પણ હતો. માટે આપવામાં આવેલા પુસ્તકોને તે માન આપતો હતો. તેણે તેની જાળવણી કરી અને પોતે લખેલ ઈશ્વરલક્ષી પ્રાર્થના અને ગીતો પણ આપ્યા. અને દાઉદ બાદ તેના પુત્ર સોલોમન, જેણે ઈશ્વર પિતાએ આપેલ દાપણ વડે નીતિવચન અને તેના અનુભવ વડે સભા શિક્ષક અને ગીતોનું ગીત પણ લખ્યા. અને
તેના જ સમયમાં મંદિરમાં ભક્તિ સભાનું નિર્માણ થયું અને જેથી આ વચનો લોકોને કંઠસ્થ પણ થતા ગયા. પહેલો બીજો રાજા અને પહેલું બીજું કાળવૃત્તાંતમાં આપણે વાંચીએ છીએ કે ઇઝરાયલ અને યહૂદિયાના જે રાજાઓ એ પોતે પણ ડાયરી કે રેકોર્ડ રાખતા હતા, તેની નોંધ કરતા હતા અને આમ એ પુસ્તકો પણ પ્રાપ્ત થતા ગયા. સાથે રૂથ, એસ્તર, અયુબ જે ઉત્કૃષ્ટ પુસ્તકોના ઉદાહરણ છે તે પણ પ્રાપ્ત થયા. ઈશ્વર અવારનવાર તેમના સંદેશવાહકો મારફતે બોલ્યા અને એ સંદેશવાહકોના સંદેશાઓ પણ લખાતા ગયા, જેમાં 4 મુખ્ય પ્રબોધકો અને 12 ગૌણ પ્રબોધકોનો પણ સમાવેશ થાય છે. યશાયા, ઈર્મિયા અને હજકીએલ પ્રબોધકોએ જ્યારે લોકો ઈશ્વરના વચનોથી ભટકી ગયા, પાળ્યા નહીં અને મૂર્તિ પૂજા કે અન્ય દેવોનું ભજન કર્યું, ત્યારે લોકો જીવંત ઈશ્વર તરફ પાછા ફરે અને તેમના પર વિશ્વાસ રાખે માટે પ્રયત્ન કર્યા. અને જ્યારે લોકો અન્ય પ્રજાના હુમલાના ભયમાં હતા ત્યારે તેઓને પ્રોત્સાહન પણ આપતા અને ઉદાહરણ પણ પૂરું પાડતા. જ્યારે લોકો ઈશ્વરથી વિમુખ થતા, દેશ નિકાલ કે બંદીવાન તરીકે દુઃખ ભોગવતા, ત્યારે તેમને આશા આપતા હતા. ગૌણ પ્રબોધકોમાં યોએલ, આમોસ જેવા પ્રબોધકોએ કરવામાં આવતા અન્યાયની નિંદા કરી અને લોકોને મસીહાના આગમનની ખાતરી આપી. જ્યારે યહૂદા બાબિલના બંદીવાન તરીકે હતું તે સમયમાં એઝરા જે યાજક અને નિયમશાસ્ત્રી હતો, ઈશ્વર પિતાની દોરવણીથી યહૂદી લોકોને બંદીવાનમાંથી પાછા ફરવામાં અને પ્રભુ મંદિરના નવનિર્માણ કાર્યમાં આગેવાની આપી અને મળેલ નિયમશાસ્ત્રની જાળવણી કરી અને તેના વિશે લોકોને જણાવ્યું પણ. નહેમ્યા જે રાજાનો ઉચ્ચ અધિકારી હતો અને તેણે નાશ પામેલ યરુસાલેમનું પુનઃનિર્માણમાં સહાય કરી અને આગેવાની આપી અને જેની નોંધ પણ રાખી. જૂના કરારનું છેલ્લું પુસ્તક માલાખી જે ઈસવીસન પૂર્વે 425માં લખાયું અને એમ જૂનો કરાર પૂરેપૂરો ઉપલબ્ધ થયો. નવા કરારની વાત કરીએ તો તેના લેખકો ઈસુ ખ્રિસ્તને તેમના જીવન, શિક્ષણ અને બોધને ખૂબ જ નજદીકથી જાણનારા, જોનારા અને પાળનારા હતા. માર્થી એક યહૂદી હતો પણ રોમન સરકાર માટે ટેક્સ કલેક્ટ કરવાનું કામ કરતો હતો. તે બધું જ મૂકીને ઈસુની પાછળ ચાલ્યો અને ઈસુનો શિષ્ય બન્યો અને આવનાર દિવસોમાં તેણે જે સુવાર્તા લખી એ માર્થીની સુવાર્તા. માર્ક, જેનું પૂરું નામ જોન માર્ક, તે પિત્તરની સાથે રહીને અને પાઉલની સાથે રહીને ઘણી મુસાફરીઓ કરી અને પિત્તરના મૃત્યુ બાદ જે સુવાર્તા લખી તે માર્કની સુવાર્તા. લૂક સુવાર્તા લખનારમાં એક લૂક જ બિન યહૂદી હતો. તે ગ્રીક અને વૈદ ડૉક્ટર હતો. તે પણ પાઉલ સાથે મિશનરી મુસાફરીમાં હતો અને ઘણા ઈસુ ખ્રિસ્તના સમકાલીન લોકોની એણે મુલાકાત લીધી હતી અને લૂક દ્વારા લખવામાં આવેલ નવા કરારનું પુસ્તક એ લૂકની સુવાર્તા અને પ્રેરિતોના કૃત્યો છે. યોહાન જે જાબદીનો દીકરો, 12 શિષ્યોમાંનો એક અને ઈસુ ખ્રિસ્તનો પ્રિય શિષ્ય, તે મિશનરી અને મંડળીઓમાં આગેવાની આપે છે અને યોહાન દ્વારા લખવામાં આવેલ નવા કરારની સુવાર્તા એ યોહાનની સુવાર્તા અને યોહાનના બીજા 3 પત્રો અને પ્રકટીકરણ. પિત્તર જે આંદ્રિયાનો ભાઈ અને માછીમાર હતો અને તેણે શરૂઆતની ખ્રિસ્તી મંડળીને લખેલા 2 પત્રો છે,
પિત્તરનો પહેલો પત્ર અને પિત્તરનો બીજો પત્ર. હિબ્રુ વિશે કોઈ સચોટ માહિતી નથી, પણ ઈસુ ખ્રિસ્તના ભાઈ યાકૂબ અને યહૂદાના પત્રોનો સમાવેશ પણ આ નવા કરારમાં કરવામાં આવેલ છે. પાઉલ જે ખ્રિસ્તીઓને સતાવનાર તે સમયમાં દમસ્કસના માર્ગે ઈસુ ખ્રિસ્તનું તેને દર્શન થયું અને તે ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બન્યો. તેણે રોમન સામ્રાજ્યમાં ઘણી મુસાફરીઓ કરી, સુવાર્તા પ્રગટ કરી, બોધ આપ્યા અને મંડળીઓ બાંધી અને વિવિધ મંડળીઓને લખેલા 13 પત્રોનો સમાવેશ નવા કરારમાં કરવામાં આવેલ છે. આમ બાઇબલ પરખેલું, સાચું અને સચોટ છે એની સાબિતી બાઇબલ પોતે જ છે, જેની પરખવાથી જ પ્રતીત થાય છે. હવે આપણે જોવા માંગીએ છીએ કે બાઇબલનું લખાણ શેની ઉપર કરવામાં આવ્યું. ઇઝરાયેલથી ઉતરી આવેલ ઇઝરાયેલી પ્રજાનો ઈશ્વરે પોતાના વચનની જાળવણી, ઉપલબ્ધિમાં વિશિષ્ટ પ્રકારે ઉપયોગ કર્યો છે. ઈશ્વરના વચનો તેમના અંતઃકરણમાં ઠસી રહે અને પોતાના સંતાનોને પણ તેઓ એ વચનો ખંતથી શીખવે અને પોતે પણ તે પાડે તે તેમને પુનઃનિયમ 6 અને 7માં આજ્ઞા આપવામાં આવી હતી. અને એમના જ ભજન સ્થાનો અને મઠો એ વચનોના લખાણ, શિક્ષણ અને જાળવણીના સ્થાન બની રહ્યા. માણસે લખવા માટે શિલાપાટી, માટીની પાટીઓ, ચર્મપત્રો અને લાકડાની પાટીનો લખવામાં ઉપયોગ કર્યો છે. બાઇબલના લખાણના કાર્યમાં વિશેષ કરીને પેપીરસમાંથી બનાવેલ પેપર સીટ અને ચર્મપત્રો એ વિશ્વ પ્રખ્યાત છે. પથ્થર પર લખવામાં આવેલ લેખન કાર્ય જે શિલાપાટી, કરેલ લખાણ કાયમ રહે તે હેતુથી શિલાપાટીનો ઉપયોગ થતો હતો, જેમાં શિલા એટલે કે પથ્થરની પાટી કે સીટ બનાવવામાં આવતી અને એની ઉપર છીણી કે તીક્ષ્ણ હથિયારથી કોતરીને લખાણ કરવામાં આવતું. નિર્ગમન 31 ને 18માં યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને 2 કરાર પાટી આપી. એટલે ઈશ્વરની આંગળીથી લખેલી શિલાપાટીઓ આપવામાં આવી. અને યહોશુઆ 8 ને 32માં ત્યાં તેણે તે પથ્થરો પર મૂસાના નિયમશાસ્ત્રની નકલ ઉતારી લીધી ને ઇઝરાયેલી લોકોની સમક્ષ તેણે તે લખી અને વાંચી અને એ શિલાપાટી એ કાયમ રહે છે. બીજી એ માટીની પાટી છે. માટીની પાટી પર કરવામાં આવેલ લેખન કાર્ય મધ્ય પૂર્વ યુક્રેટિસ અને તૈગ્રીસ નદીઓને કાંઠે હાલમાં ઈરાકમાં સુમેરિયન સંસ્કૃતિ અને ઇજિપ્તમાં નાઇલ નદીના કિનારે ઇજિપ્તની સંસ્કૃતિ પાંગરી અને એ સંસ્કૃતિઓમાં લેખન કળાનો સારો એવો વિકાસ થયો. નદીની માટી ભીની કે નરમ હોય ત્યારે તેને ખાસ આકાર આપી આદિમ કે પ્રિમિટિવ પેનથી લખાણ કરતા. સુમેર લોકો માટીની સ્લેટ પર લખતા અને તેને ઈંટોની જેમ પકવતા અને એમ એની જાળવણી કરવામાં આવતી. પેપીરસની પેપર સીટ પર લેખન કાર્ય. તો ઇજિપ્તમાં પેપીરસના છોડની છાલની સીટ બનાવી તેના પર લખાણ કરવામાં આવતું, જે ખૂબ જ પ્રખ્યાત છે. આ પેપીરસની સીટ એક અથવા તેની સાથે બીજી પણ જોડવામાં આવતી અને તેને ઓળિયું કે સ્ક્રોલ બનાવીને તેને સાચવતા અને એક સ્થળેથી બીજા સ્થળે મોકલતા. સમય જતાં ઇજિપ્તિયન સંસ્કૃતિ, ચિત્રલેખન સંસ્કૃતિ,
હાયરોગ્રાફિક સ્ક્રિપ્ટ વિકાસ પામી અને તે ખૂબ જ પ્રચલિત પણ થઈ. ચર્મપત્ર પર લેખન કાર્ય માટે ઘેટા કે બકરાના ચામડાનો ઉપયોગ થતો અને મોટે ભાગે હિબ્રુ લોકો આવા ચર્મપત્રની સીટો બનાવીને તેનો ઓળિયા તરીકે ઉપયોગ કરતા. આ ઉપરાંત લેખન કાર્ય માટે મીડ અને માટીની સીટનો પણ ઉપયોગ વ્યાપક બન્યો હતો. હવે જોઈશું પવિત્ર બાઇબલના લખાણોની જાળવણી. નિર્ગમન 24:7-34:1 જોવા મળે છે કે યહૂદી લોકો મૂસા દ્વારા આપવામાં આવેલ લખાણો, પૂર્વજોના ગીતો અને તેમના વિશેના લખાણોનું ચુસ્તપણે પાલન કરતા, યાદ રાખતા, મનન કરતા, તેની પ્રતો તૈયાર કરતા અને નવી પેઢીઓને પણ શીખવતા હતા. આ જ પ્રજાના સંદેશવાહકો આત્માની પ્રેરણાથી ઈશ્વરના વચનો બોલ્યા. આ જ પ્રજા સાથે ઈશ્વરે વ્યવહાર વાતચીત કર્યા અને આ જ પ્રજાના નિયમશાસ્ત્રના શિક્ષકો, ન્યાયાધીશો અને લેહિયાઓએ ઈશ્વરના વચનો શીખવ્યા. તે પ્રમાણે ન્યાય કર્યો અને તેમને લેખિત સ્વરૂપે પૂરા પાડ્યા. બાઇબલના પુસ્તકોની લખાણની કોઈ પણ મૂળ પ્રત હાલમાં ઉપલબ્ધ નથી, પણ ઉપલબ્ધ થયેલ લખાણ એ વિશ્વસનીય અને મૂળ આધારિત છે તે સાબિત થાય છે. જેમ અગાઉ જોયું તેમ ઈશ્વરે પોતાના વચનના લેખન કાર્ય અને જાળવણી માટે ઇઝરાયેલી પ્રજાનો ઉપયોગ કર્યો છે. આ પ્રજાએ ઈશ્વર અને તેમના વચન પ્રત્યે અદ્ભુત આદરભાવ અને આસ્થા દાખવ્યા છે. તેથી મૂળ લખાણો પરથી તેઓ નવી હસ્તપ્રતો તૈયાર કરતા રહ્યા છે અને એ કાર્ય માટે લેહિયાઓનો એટલે સ્ક્રાઇબી એક વિશિષ્ટ વર્ગ ઊભો થયો અને તેઓ એ લેખન કાર્યનું જ કામ કરતા અને પોતાની પેઢીઓને પણ શીખવતા હતા. જે લેહિયાઓ બાઇબલની હસ્તપ્રતોના લેખનનું કામ કરતા તેઓ ખૂબ જ ચીવટ, ચોકસાઈ અને સન્માન રાખતા. કોઈ પણ પૃષ્ઠ પર કેટલા અક્ષરો છે તેમણે ગણતરી કરી રાખેલી. નવી હસ્તપ્રતોમાં એ ગણતરી બંધ બેસે નહીં તો એ આખી હસ્તપ્રત તેઓ નવેસરથી તૈયાર કરતા અને પ્રભુના વિશિષ્ટ નામ યાહવે વિશે અત્યંત આદર દાખવતા. જ્યારે હસ્તપ્રતમાં એ નામ લખવામાં આવે ત્યારે તેઓ સ્નાન કરી લેતા, પીછી ધોઈ નાખતા અને આવી પ્રતો ઇઝરાયેલી લોકોના ભજન સ્થાનમાં જ રાખવામાં આવતી અને પ્રત્યેક સાબ્બાતે વિશ્રામવારે વંચાતી. પ્રતો જૂની કે જર્જરિત થતાં સન્માનપૂર્વક લુગડામાં લપેટી તેને દફનાવી દેતા. તેથી કરીને મૂળ જૂની પ્રતો ઉપલબ્ધ છે નહીં, પણ લખાણ સચોટ રીતે જળવાઈ રહ્યું છે. હવે જોઈશું જૂના કરારના હિબ્રુ પુસ્તકોનો અનુવાદ. બેબીલોનમાં દેશ નિકાલ થયા પછી યહૂદી ઇઝરાયેલી લોકો તેમની હિબ્રુ ભાષાની પેટાબોલી ડાયલેક્ટ અરામીનો લોક વપરાશ વ્યાપક થયો. આમ જનતા માટે અરામી ભાષામાં ઈસવીસન પૂર્વે 400ના ગાળા દરમિયાન જૂના કરારનો અનુવાદ થયો, જેને અરામી તાર્ગમ કહેવામાં આવે છે. તાર્ગમ એટલે હિબ્રુ શબ્દ છે જેનો અર્થ ટ્રાન્સલેશન કે ભાષાંતર થાય છે. ઈસવીસન પૂર્વે 587માં નબુખાદનેસ્સાર દ્વારા કરાયેલ ઇઝરાયેલના પતન પછી મોટી સંખ્યામાં યહૂદી લોકો ઇજિપ્તમાં વસ્યા અને તેઓ પોતાની મૂળ ભાષા હિબ્રુ ભૂલીને ગ્રીક ભાષા બોલતા તથા સમજતા થયા. ઈસવીસન પૂર્વે 331માં મહાન રાજા સિકંદરે ઇજિપ્તને જીતી લીધું અને તેના અનુગામી ટોલમી ફિલાદેલ્ફુસ બીજો
એની મહેચ્છા હતી કે દુનિયાના બધા જ જાણીતા પુસ્તકો તેની વિશ્વ વિખ્યાત પુસ્તકાલયમાં સંગ્રહ કરવામાં આવે. તે હિબ્રુ જૂના કરારનો ગ્રીક અનુવાદ ઈચ્છતો હતો, માટે તેણે એ સમયમાં મુખ્ય યાજકો કે ધર્મ ઉપદેશકોને રજૂઆત કરી અને તેઓએ ઇઝરાયેલના દરેક કુળમાંથી 6 શાસ્ત્રજ્ઞો એટલે 12 કુળમાંથી 6 એટલે 72 શાસ્ત્રીઓને નિયમશાસ્ત્ર કે જૂના કરારના પ્રથમ 5 પુસ્તકોની પ્રતો સાથે મોકલી આપ્યા, જેઓ એ ફારૂનના ટાપુ પર રહીને 72 દિવસમાં જૂના કરારના નિયમશાસ્ત્રના 5 પુસ્તકોનું હિબ્રુમાંથી ગ્રીકમાં અનુવાદ કર્યો. આ શાસ્ત્રજ્ઞોની સંખ્યા પરથી અને તેમના માનમાં ઈસવીસન પૂર્વે 285માં ગ્રીક અનુવાદ સપ્તતિ સ્ટેપ્યુજાઇન્ટ એટલે રોમન લિપિમાં 70ના નામથી જાણીતો થયો અને પ્રસિદ્ધ થયો. યહૂદી લોકો મધ્યે પણ ગ્રીક ભાષા અનિવાર્ય બનતા અને ગ્રીક સપ્તતિ અનુવાદનો ઉપયોગ વધતા જૂના કરારના બાકીના પુસ્તકોનો પણ ગ્રીક તાર્ગમ એટલે ગ્રીક અનુવાદ કરીને મૂકવામાં આવ્યા અને સાથે આ જૂના કરારના મૂળ હિબ્રુમાંથી ગ્રીકમાં થયેલ સપ્તતિ અનુવાદમાં એ સમયે બીજા પુસ્તકો ઉમેરવામાં આવ્યા જે ગ્રીક અને અરામિક ભાષામાં હતા, જે રોમન કેથોલિક બાઇબલમાં આજે પણ સમાવેલા છે. પ્રોટેસ્ટન્ટમાં આ પુસ્તકોને એપોક્રિફા એટલે શંકાસ્પદ કહેવામાં આવે છે, જ્યારે રોમન કેથોલિકમાં આ પુસ્તકોને ડ્યુટ્રોકેનોનિકલ, જેનો અર્થ બીજી વાર સ્વીકૃત થયેલ એમ થાય છે. પ્રથમ સદીમાં ગ્રીક ભાષામાં આ પ્રકારના બીજા ઘણા પુસ્તકો જોવામાં આવ્યા. યહૂદી રાબીઓ કે શાસ્ત્રીઓ નહોતા ઈચ્છતા કે તેમના પવિત્ર ગ્રંથો આ પ્રકારના લખાણોથી પ્રભાવિત થાય અને તે માટે તેમની જમનિયામાં મળેલ કાઉન્સિલમાં કે સભામાં જૂના કરારના 39 પુસ્તકોને જ સ્વીકાર્યા, જે પ્રોટેસ્ટન્ટ અને યહૂદી જૂનો કરાર છે. રોમન સામ્રાજ્યનો વ્યાપ વધતા તે વખતે આમ જનતાની ભાષા ગ્રીક બની. ઇઝરાયેલ બહાર વિખરાયેલ યહૂદીઓ પણ ગ્રીક ભાષામાં જ વપરાશ કરતા. પ્રભુ ઈસુના સમયમાં આ ગ્રીક અનુવાદ સપ્તતિ સ્ટેપ્યુજાઇન્ટ પ્રચલિત હતો. એ વાતનું અનુમોદન એના પરથી મળે છે કે નવા કરારના પુસ્તકો લખનાર લેખકોએ સપ્તતિ આ ગ્રીક અનુવાદમાંથી ભવિષ્ય વચનના અવતરણો ટાંક્યા છે અને આરંભની મંડળી પણ ગ્રીક અનુવાદ સપ્તતિનો ઉપયોગ કરતી હતી અને તેથી જ નવો કરાર પણ રોજબરોજની લોક વપરાશની ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો, પણ માર્થીનો શુભ સંદેશ એ મૂળ હિબ્રુમાં લખાયો. જૂના કરારનું છેલ્લું પુસ્તક માલાખી લખાયું. તે પછી આશરે 400 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ ઈશ્વરીય સંદેશ કે સંદર્શન ન મળ્યા. એ રીતે એક એ શાંત સમય કે અંધારનો સમય બની રહ્યો. પણ પ્રભુ ઈસુના જન્મનો શુભ સંદેશ સૌ લોકો માટે આનંદ અને આશાની પરોઢ બની રહી. ઈશ્વરનો શબ્દ સદે થઈને માનવોમાં વસ્યો અને ઈશ્વર પિતા છેલ્લા સમયમાં પોતાના પુત્ર દ્વારા બોલ્યા, જે સમગ્ર માનવ જાત માટે નવો કરાર થયો. માર્કની સુવાર્તા એ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને સ્વર્ગારોહણના 30 વર્ષ પછી નવા કરારનું પ્રથમ લખાયેલ પુસ્તક છે. ઈસવીસન 45 થી 95ના સમયગાળામાં
નવા કરારના સમાવિષ્ટ બધા જ પુસ્તકો લખાઈ ચૂક્યા હતા. રોમન સામ્રાજ્યમાં ખ્રિસ્તી લોકો ભારે સતાવણી અને પાબંદીઓનો સામનો કરી રહ્યા હતા. તે સમયમાં કિંગ કોન્સ્ટેન્ટાઇન, જે ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત થયો અને તેણે ઈસવીસન 313માં એડિક્ટ ટુ ટોલરેશનનો કાયદો બહાર પાડ્યો. તે દ્વારા ખ્રિસ્તી ધર્મ પાળવાની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આ ખ્રિસ્તી ઇતિહાસનો મુખ્ય વળાંક છે અને કિંગ કોન્સ્ટેન્ટાઇને તે સમયના શાસ્ત્રી, ચર્ચ ઇતિહાસકાર અને કૈસરિયાના બિશપ યુસેબિયસની આગેવાનીમાં બાઇબલની કોડેક્સ એટલે પુસ્તક રૂપમાં પ્રતો તૈયાર કરવાનો હુકમ આપ્યો અને તેઓએ મળેલ એ સમયની બધી પ્રતો ભેગી કરી જે નવા કરાર માટે ઉપલબ્ધ હતી અને તેને 4 ભાગમાં વહેંચવામાં આવી. એક સ્વીકૃત પ્રતો, બીજી વિવાદિત પ્રતો, ત્રીજી બનાવટી પ્રતો, ચોથી વિધર્મી કે નાસ્તિકોના પુસ્તકો. ઈસવીસન 397 કે ઈસવીસન 419માં બિશપ યુસેબિયસની આગેવાનીમાં મળેલ કાઉન્સિલ ઓફ કાर्थेजમાં આ પ્રતોનો વિશે મત લેવામાં આવ્યો અને એક મતે આ પ્રતો સ્વીકારવામાં આવી. તે 27 પ્રતો છે જે પહેલેથી જ સર્વસ્વીકૃત હતી જ અને જેને નવા કરારમાં સ્વીકારવામાં આવી. આમ આ પુસ્તકો ખ્રિસ્તી વારસા તરીકે હોવું એમાં પવિત્ર આત્માનું માર્ગદર્શન અને એમાં પવિત્ર આત્માનું કાર્ય જોવા મળે છે. જૂના કરારની હસ્તપ્રતો વિશે જોઈએ. મસોરી પાઠની હસ્તપ્રતો જૂના કરારની મૂળ હિબ્રુ લિપિ માત્ર વ્યંજન આધારિત હતી અને એમાં અમુક વ્યંજનો સ્વરની ગરજ સારતા અને તે પરથી ઉચ્ચારણ થતું, પણ વખત જતાં હિબ્રુનો લોક વપરાશ ઘટ્યો અને મૂળ ઉચ્ચારણ જળવાઈ રહે એની અનિવાર્ય અને તાતી જરૂરિયાત ઊભી થઈ અને હિબ્રુ ઉચ્ચારણ માટે જે શબ્દ છે મેસોરેટિસ એટલે મસોરા છે. આ હિબ્રુ પાઠને મસોરી પાઠ કહેવામાં આવ્યું. પણ હાલમાં ઇઝરાયલમાં 2000 સાલ પછી ફરી જૂની હિબ્રુ પુનઃજીવિત કરવામાં આવી છે. હિબ્રુ હસ્તપ્રતોમાં બેન આશેરની હસ્તપ્રતો. બેન આશેર પરિવારે 6 પેઢી સુધી ઈસવીસન 700થી 950 સુધી જૂના કરારની મસોરી પાઠની નકલો કરવાનું કામ કર્યું છે. એમાં 950માં લખાયેલ એલેપ્પો કોડેક્સ નામની હસ્તપ્રત કે જેમાં પૂરેપૂરો જૂનો કરાર હતો, પણ 1947માં યહૂદીઓ વિરુદ્ધ થયેલ રમખાણોમાં તેનો ચોથો ભાગ નાશ પામ્યો. આ જ પરિવારની કોડેક્સ લેમિન ગ્રેડેનિસ નામની છેલ્લી ઈસવીસન 1008માં તૈયાર થયેલી હિબ્રુ હસ્તપ્રત હાલ હયાત છે. બીજી જેનિજા ખંડિત પ્રતો. કેરો ઇજિપ્તના એક જૂના યહૂદી સભાસ્થાનમાંથી સિનેગોગમાંથી 1947માં મળી આવેલ હસ્તપ્રત છે, જેનો સમયગાળો ઈસવીસન 400ની આસપાસનો છે અને એમાં જૂના કરારના હિબ્રુ અને અરામી ભાગો છે. મૃત સમુદ્રના વીટા કે સ્ક્રોલ 1947ની સાલમાં
મૃત સમુદ્રના કિનારે યહૂદીઓના પહાડી પ્રદેશમાં બકરા ચરાવતા એક બેદુઈન છોકરાને ટેકરીઓની બખોલમાં રાખેલી આ પ્રતો જડી આવી. વધુ સંશોધનો થતાં એકંદરે 11 ગુફાઓમાંથી માટીની બરણીઓમાં પૂરીને જાળવી રાખેલી જૂના કરારની અને અન્ય સાહિત્યની હિબ્રુ જૂના પાઠની હસ્તપ્રતો મળી આવી, જે હયાત હિબ્રુ હસ્તપ્રતો પૈકી સૌથી જૂની છે અને તેનો સમય ઈસવીસન પૂર્વે 200થી 70ના ગાળાનો છે. એવું મનાય છે કે હેરોદના મસદાના કિલ્લાને જીતી લેવા રોમન સૈન્યના થતા આક્રમણને અનુલક્ષીને આ પ્રતો બચાવી લેવાના ઉદ્દેશથી આ રીતે બરણીમાં મૂકીને પર્વતોની બખોલ કે ગુફામાં સંતાડી હતી. આ સ્થળ પર પુરાવિદો દ્વારા ઉત્ખનન થયું છે અને જાણવા મળ્યું છે કે સંન્યાસી જીવન ગાળતા લહિયાઓ કે શાસ્ત્રીઓની વસાહત પણ અહીં હતી. આ બધી હસ્તપ્રતો યરુસાલેમમાં ગોળાકારી ગુંબજ આકારના શ્વેત સંગ્રહ સ્થાનમાં જાળવી રખાઈ છે, કારણ કે 2000 વર્ષના સમય સુધી ગુપ્ત રહેલ આ પ્રતો ઉપલબ્ધ થતાં હાલમાં અનુવાદિત ઈશ્વરના વચનો પરની વિશ્વસનીયતા પર વધુ એક મહોર વાગી છે. નવા કરારના પુસ્તકોની સાથે જૂના કરારના ગ્રીક અનુવાદ સપ્તતિ સ્ટેપ્યુજાઇન્ટનો સમાવેશ કરતી હાલ હયાત હસ્તપ્રતોમાં એક ચેરેસ્ટર બેટી પપાયરી, જે ઈસવીસન 100થી 400ના ગાળાની છે. બીજી કોડેક્સ વેટિંકનસ, જે ઈસવીસન 350ના ગાળાની છે. અને ત્રીજી કોડેક્સ સાઇનાઇટિક્સ, જે ઈસવીસન 350ના ગાળાની છે. નવા કરારની પ્રથમ હસ્તપ્રતો પેપીરસની શીટ પર હતી. ત્યાર પછીની હસ્તપ્રતો ચર્મપત્ર પર હતી. નવા કરારની 5600 જેટલી ગ્રીક હસ્તપ્રતો હયાત છે અને એમાંની સૌથી જૂની મુખ્ય હસ્તપ્રતોમાં યોહાન 18મા અધ્યાયની ઈસવીસન 125ના ગાળામાં લખાયેલ હસ્તપ્રત છે. યોહાનના શુભ સંદેશના મોટા ભાગની ઈસવીસન 200માં લખાયેલ બોર્ડમેર તરીકે જાણીતી હસ્તપ્રત છે. ચેસ્ટર બેટી બિબ્લિકન પેપીરસ નામની ઈસવીસન 250-300માં લખાયેલી હસ્તપ્રત, જેમાં 4 શુભ સંદેશો અને પ્રેષિતોના કાર્ય છે. કોડેક્સ વેટિકન્સ ઈસવીસન 350માં અરસામાં તૈયાર થયેલ હસ્તપ્રત, જેમાં પૂરેપૂરો નવો કરાર ગ્રીકમાં છે, તે 1475થી વેટિકનના પુસ્તકાલયમાં છે. કોડેક્સ સાઇનાઇટિક્સ ઈસવીસન 350ના અરસામાં સપ્તતિ અનુવાદ ધરાવતી આ હસ્તપ્રતમાં જૂનો તથા નવો કરાર પૂરેપૂરો છે અને આ ગ્રીક હસ્તપ્રતની પ્રાપ્તિની વાત પણ ખૂબ જ રસપ્રદ છે. ઈસવીસન 1844માં યુનિવર્સિટી ઓફ લેઇપ્ઝિગનો ટિસ્ફેન્ડોર્ફ નામનો જુવાન બાઇબલની હસ્તપ્રતોની શોધમાં માઉન્ટ સાઇનામાં પહોંચી ગયો અને ત્યાં તેણે સેન્ટ કેથેરાઇનના મઠની મુલાકાત લીધી. તેને સંજોગોવશાત ગ્રીક સપ્તતિ અનુવાદની નકલો ત્યાં જોવા મળી, જે ચૂલામાં બાળવા માટે અલગ રાખેલી હતી. આ નકલો વિશે પૂછતા મઠના સાધુએ બીજી 2 ટોપલી ભરીને પાના બતાવ્યા. ટિસ્ફેન્ડોર્ફ ત્યાંથી થોડા પાના પોતાની સાથે લઈ ગયો અને તેણે તેને
લેબ્ઝિગની યુનિવર્સિટીના પુસ્તકાલયમાં રાખ્યા, જે આજે પણ ત્યાં છે. ટિસ્ફેન્ડોર્ફે 1853માં અને 1859માં રશિયાના ઝારની સહાયથી મઠની પુનઃ મુલાકાત લીધી. તે વખતે મઠના સ્ટુઅર્ટે તેની પાસે રહેલ હસ્તપ્રતમાં સપ્તતિ અનુવાદનું પૂરું બાઇબલ તેને બતાવ્યું અને ટિસ્ફેન્ડોર્ફે રશિયાના ઝારને ભેટ આપવામાં તે સફળ રહ્યો અને તેના બદલામાં રશિયાના ઝારે કેરોના પુસ્તકાલયને 2000 અને કેથેરાઇનના મઠને 7000 રૂબલ નાણાંની ભેટ આપી. 1922માં રશિયાએ આ હસ્તપ્રતોને 1 લાખ પાઉન્ડમાં બ્રિટિશ મ્યુઝિયમ લંડનને આપી, જે હાલ પણ ત્યાં રાખેલ છે. હવે જોઈએ બાઇબલના પ્રાચીન અનુવાદો. આગળ જોઈ ગયા તે મુજબ જૂના કરારનો ગ્રીક અનુવાદ સ્ટેપ્યુજાઇન્ટ સપ્તતિ એ ઉપલબ્ધ હતો અને નવો કરાર તો ગ્રીક ભાષામાં જ તૈયાર થયો. ઈસવીસન 4મી સદીમાં લેટિન આમ જનતાની ભાષા હતી. તેથી રોમન બિશપ પોપ દમાસસના આદેશથી સેક્રેટરી સેન્ટ જેરોમે લેટિન ભાષામાં બાઇબલના ભાષાંતરનું કામ ઉપાડ્યું. તે માટે તે પેલેસ્ટાઇન ગયા. બેથલેહેમમાં રહીને હિબ્રુ ભાષા શીખી. 21 વર્ષની મહેનત પછી બાઇબલનો હિબ્રુ ગ્રીક ભાષામાંથી લેટિનમાં અનુવાદ કર્યો, જેનું પ્રકાશન ઈસવીસન 405માં થયું અને આ લેટિનમાં કરેલ અનુવાદ વલ્ગેટ એટલે કોમન સર્વસામાન્ય તરીકે ઓળખાયો. ઈસવીસન 14મી સદીમાં તો લેટિન ભાષા પણ બિનવપરાશી બની અને ઘણા વિદ્વાનો માતૃભાષામાં અનુવાદ કરવા માંગતા હતા, પણ કેથોલિક ચર્ચ માત્ર વલ્ગેટ અનુવાદને અધિકૃત ગણ્યો અને અન્ય અનુવાદોનો તથા નવા અનુવાદ કરવાના પ્રયત્નોનો તેમણે વિરોધ કર્યો. છતાં માર્ટિન લ્યુથર, વિલિયમ ટિન્ડેલ, કેસિયોડોર દ રેના, ગ્લોવાત્રી વગેરેએ માતૃભાષામાં અનુવાદનું કામ ઉપાડ્યું અને ઈસવીસન 1456માં જોનિસ ગુટનબર્ગે અક્ષરના ઢાળેલા બીબા વડે મુદ્રણ કરવાની શોધ કરી અને જે પુસ્તક પ્રકાશનમાં બહુ મોટી ક્રાંતિ આવી અને પ્રથમ ગુટનબર્ગની પ્રેસમાં જેરોમે કરેલ લેટિન અનુવાદ વલ્ગેટનું બાઇબલનું સુંદર મુદ્રણ તેમાં થયું. ઈસવીસન 1514માં ઇરેસ્મુસ નામના ડચ સ્કોલરે તૈયાર કરેલ ગ્રીક પાઠમાં નવા કરારનું સૌ પ્રથમ પ્રકાશન થયું અને ઈસવીસન 1522માં પોલીગ્લોટ બાઇબલ છપાયું, જેમાં જૂનો કરાર હિબ્રુ, અરામી અને ગ્રીક તથા નવો કરાર ગ્રીક અને લેટિનમાં હતો. હવે જોઈએ બાઇબલનો અંગ્રેજી અનુવાદ. ઇંગ્લેન્ડના પ્રથમ ઇતિહાસકાર બેડે યોહાનના શુભ સંદેશના અમુક ભાગોનો એંગ્લો સેક્સોનમાં અનુવાદ કર્યાની નોંધ છે, પણ એની કોઈ નકલ બચવા પામી નથી. ઈસવીસન 1360થી 1382ના ગાળામાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્કોલર જોન વિક્લિફે લેટિન વલ્ગેટ નવા કરારનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. પ્રથમ હસ્તલિખિત અંગ્રેજી બાઇબલ, જેમાં વિક્લિફે હિબ્રુ કે ગ્રીક હસ્તપ્રતનો ઉપયોગ કર્યો નહોતો. પાછળથી ચર્ચ સત્તાધીશોનો વિરોધ થયો અને તેને કારણે તેને ઓક્સફર્ડમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તેની તંદુરસ્તી સારી ન હોવાથી આગળ કોઈ પગલાં ભરવામાં આવ્યા નહીં. 31 ડિસેમ્બર 1834માં તેનું અવસાન થયું, પણ ચર્ચ સત્તાધીશોને એટલેથી જંપ વળ્યો નહીં, તો તેઓ તેના અનુવાદિત પુસ્તકો પર બાન મૂક્યું અને 44 વર્ષ પછી પણ
તેના હાડકાં કબરમાંથી ખોદી કાઢીને બાળ્યા અને તેની રાખ સ્વિફ્ટ નદીમાં ફેરી દીધા. વિકલિફનો દાખલો લઈ કોઈ બાઇબલ અનુવાદ કરવાની હિંમત દાખવે ખરા? છતાં વિલિયમ ટિન્ડેલે ગ્રીક અને હિબ્રુ હસ્તપ્રતો પરથી અંગ્રેજી અનુવાદનું કામ ઉપાડ્યું અને આજે પણ ટિન્ડેલનો અનુવાદ હયાત છે. તો પણ તેના અનુવાદને લંડન અને એન્ટવર્પ ખાતે યોજાયેલ ખાસ સમારંભમાં બાળી મૂક્યા. ઇંગ્લેન્ડના રાજા હેનરી સાતમાનો આદેશ કે ટિન્ડેલ અને તેના કામને આગ ચાંપી દો, અને આ પ્રમાણે વિલિયમ ટિન્ડેલ અને તેના ઓડિટર જ્હોન રોજર્સને લાકડાના વધસ્તંભે બાંધી સળગાવી દીધા. ટિન્ડેલે શહીદી વોરી લેતા પહેલાં પ્રાર્થના કરી, હે પ્રભુ, ઇંગ્લેન્ડના રાજા હેનરીની આંખો ઉઘાડો અને આ અનુવાદને પ્રસ્થાપિત થવા દો. અને ટિન્ડેલના મૃત્યુના 1 વર્ષ બાદ રાજા હેનરી સાતમાએ અંગ્રેજી અનુવાદને પરવાનગી આપી. વિલિયમ ટિન્ડેલનો એડિટર જ્હોન રોજર્સ લંડનમાં શુભ સંદેશનો સેવક હતો અને રાણી મેરીના રાજ્યકાળમાં પ્રથમ શહીદ હતો. તેણે ઈસવીસન 1535માં થોમસ મેથ્યુના ભળતા નામે મેથ્યુ બાઇબલ બહાર પાડ્યું, જેમાં પંચગ્રંથ અને નવો કરાર હતા. તેની પત્ની 9 બાળકો સાથે અને એક ધાવતા બાળકને લઈને જ્હોન રોજર્સને જ્યાં સળગાવવાના હતા તે જગા જ્યારે તેને લઈ જવાતો હતો ત્યારે તેની પાછળ પાછળ ચાલતી હતી. આ દ્રશ્ય દર્દમય હતું, પણ જ્હોન જરાય હતાશ નહોતો. સમય જતાં બ્રિટિશ સામ્રાજ્યના વિશ્વમાં વિશાળ વ્યાપને લીધે અંગ્રેજીનું પ્રભુત્વ વધ્યું અને આ અંગ્રેજી ભાષાને આંતરરાષ્ટ્રીય ભાષામાં સ્થાન મળ્યું. સાથે જ બાઇબલના અંગ્રેજી અનુવાદની માંગ ઊભી થઈ. ટિન્ડેલ અન્ય સાથીદાર મેટિસ કોવરડેલે અનુવાદનું કાર્ય આગળ ધપાવ્યું અને 4 ઓક્ટોબર ઈસવીસન 1535માં કોવરડેલ બાઇબલ તરીકે ઓળખાતું પ્રથમ અંગ્રેજી બાઇબલ બહાર પાડ્યું. તે પછી ઈસવીસન 1560માં જીનીવા બાઇબલ બહાર પડ્યું, જેમાં સૌ પ્રથમવાર અધ્યાય અને કલમો દર્શાવાયા હતા. ઈસવીસન 1568માં બિશપ બાઇબલ બહાર પાડવામાં આવ્યું અને ત્યારબાદ ઈસવીસન 1611માં કિંગ જેમ્સ વર્ઝન બાઇબલ બહાર પડ્યું. કિંગ જેમ્સ વર્ઝનને સૌ પ્રથમ 47 સ્કોલર્સ દ્વારા માન્યતા આપવામાં આવી અને 300 વર્ષ સુધી તેનો વ્યાપક ઉપયોગ રહ્યો, જે અત્યારે પણ થઈ રહ્યો છે. ઈસવીસન 1804માં બ્રિટિશ એન્ડ ફોરેન બાઇબલ સોસાયટીની સ્થાપના લંડનમાં થઈ અને ત્યાર પછી જેમ જરૂર જણાય તેમ અનેક વર્ઝનો પ્રાપ્ત થતા ગયા, જેમાંના રિવાઇઝ સ્ટાન્ડર્ડ વર્ઝન, ધ એમ્પ્લિફાઈ વર્ઝન, ન્યૂ અમેરિકન સ્ટાન્ડર્ડ બાઇબલ, ન્યૂ યરુસાલેમ બાઇબલ, ધ લિવિંગ બાઇબલ, કોમન બાઇબલ વિથ એપોક્રિફા, ન્યૂ રિવાઇઝ સ્ટાન્ડર્ડ વર્ઝન, ન્યૂ ઇંગ્લિશ બાઇબલ, યરુસાલેમ બાઇબલ, ગુડ ન્યૂઝ બાઇબલ, ન્યૂ ઇન્ટરનેશનલ બાઇબલ, રિવાઇઝ ઓથોરાઇઝ વર્ઝન અને તેમજ બીજા ઘણા બધા વર્ઝન પ્રાપ્ત થયા. હવે જોઈશું ભારતીય ભાષામાં બાઇબલ. ભારતમાં અંગ્રેજોના આગમન સાથે ખ્રિસ્તી મિશનરીઓ પણ સેવાર્થે આવ્યા. એમાંના કેટલાક મિશનરી કાર્ય સાથે બાઇબલના અનુવાદનું કામ પણ ઉપાડ્યું, જેમાં બાર્થોલોમાઇઝ જીગેનબર્ગ, જે ભારતનો પ્રથમ લ્યુથરન પ્રોટેસ્ટન્ટ મિશનરી હતો,
જેમના થકી ભારતમાં ઘણા સેવા કાર્યની શરૂઆત થઈ, જેમાં મિશનરી પ્રેસ પણ હતી. તેમણે તમિલમાં ભાષાંતરની શરૂઆત કરી અને 1715માં તમિલ નવો કરાર ભારતીય ભાષામાં બહાર પડેલ પ્રથમ નવો કરાર હતો. બીજા જાણીતા નામમાં હેનરી મેથ્યુ અને વિલિયમ કેરી પણ છે. હેનરી મેથ્યુએ ઉર્દૂ અનુવાદ ક્ષેત્રે કાર્ય કરવાનું શરૂ કર્યું અને વિલિયમ કેરીએ ઈસવીસન 1761માં પંડિતોની સહાયથી ભારતની લગભગ 40 ભાષાઓમાં બાઇબલના પુસ્તકોનું ઓછા વત્તા અંશે અનુવાદ અને પ્રકાશન કર્યા. આ કામ સહેલું ન હતું. કેરીનો પુત્ર અવસાન પામ્યો ત્યારે મદદ કરવા કોઈ તૈયાર નહોતું. એની કબર કેરીએ જાતે જ ખોદવી પડી. તેમના પત્ની પણ માનસિક આઘાતમાં હતા. કેરી કલકત્તામાં રહી પોતે મોચીનો વ્યવસાય કરી ગુજરાન કરતા હતા. સાથે ભારતમાં સતી પ્રથાના રિવાજ બંધ કરવામાં પણ તેમણે અગત્યનું યોગદાન આપ્યું. 1952માં વિલિયમ કેરીને ભારતમાં આવીએ 200 વર્ષ થયા. તેના સન્માનમાં ભારત સરકારે પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી. એ ખૂબ જ સન્માનની વાત છે. 1811માં ભારતમાં બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાની શરૂઆત કલકત્તામાં થઈ અને પછી 1813માં મુંબઈ અને 1921માં મદ્રાસમાં કરવામાં આવી. આ સોસાયટીએ ભારતને પ્રભુનું વચન પૂરું પાડવામાં અજોડ ફાળો આપ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી બાઇબલના આરંભના ઇતિહાસમાં રેવરન્ડ જેમ્સ સ્કિનર અને ફાઇવી બ્રધર્સ, રેવરન્ડ વિલિયમ ફાઇવ અને તેમના ભાઈ એલેક્ઝાન્ડર ફાઇવના નામ મોખરે છે. એમની અથાગ મહેનતથી ઈસવીસન 1823માં સૌપ્રથમ ગુજરાતી બાઇબલનું સુરત મિશન પ્રેસમાંથી 4 ભાગમાં પ્રકાશન કરવામાં આવ્યું. ત્યારબાદ રેવરન્ડ હોર્મસજી પેસ્તનજી અને રેવરન્ડ ધનજીભાઈ નવરોજીની મદદ લઈ રેવરન્ડ જોન વિલિસને ઈસવીસન 1853માં નવા કરારની સુધારેલ આવૃત્તિ બહાર પાડી અને ઈસવીસન 1908માં ગુજરાતી બાઇબલની નવી આવૃત્તિ બહાર પડી અને ત્યારબાદ બીજી ઘણી ગુજરાતી આવૃત્તિ અને ગુજરાતીમાં અનુવાદનું કાર્ય થયેલ છે અને ચાલી રહેલ છે. બાઇબલ સોસાયટીનું સ્લોગન છે તેમ આજે આપણને પોતાની ભાષામાં પોસાય તે કિંમતે અને પસંદ પડે તે શૈલીમાં ઈશ્વર પિતાના આ જીવંત વચનો પવિત્ર બાઇબલ તરીકે પ્રાપ્ત થયા છે. આપણે કોઈ બલિદાન કે ભારે કિંમત ચૂકવવી પડી નથી, માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ. પણ આ વચન સહેલાઈથી પ્રાપ્ત થયેલ નથી. તેને સાચવીએ, માન આપીએ, વાંચીએ, શીખીએ અને આપણા બાળકોને પણ શીખવીએ એ પ્રભુની યોજના છે.